સરકારી પ્રાથમિક શાળામાં સતત 2 માસથી ગેરહાજર રહેલ શિક્ષકો સામે તવાઈના એંધાણ આવી શકે છે। 2 મહિનાથી સતત ગેરહાજર રહેનાર શિક્ષકોની શિક્ષણ નિયામક દ્વારા માહિતી માંગવામાં આવેલ છે। સતત ગેરહાજર રહેલ શિક્ષકો સામે ટીપીઈઓ તથા ડીપીઓએ શું કાર્યવાહી તેની વિગત પણ મંગાઈ છે। આમ સતત ગેરહાજર રહેનાર શિક્ષકોને છાવરનાર સામે પણ પગલાં ભરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી। આના અંદર ઓનલાઈન હાજરીના આધારેના ડેટા ઉપરથી દરેક જિલ્લાના અંદર જે 2 માસ કરતાં વધુ ગેરહાજર શિક્ષક હોય એની વિગતો માગવામાં આવેલી છે। કચ્છના અંદર પણ અમને 7 શિક્ષકોની યાદી મળી છે। એ યાદી અને એનો પરિપત્ર અમે તાલુકા કક્ષાએ મોકલેલો છે અને એના અંદર એના કારણો સહિતની ગેરહાજરી અને એની વિગતો અમે માગેલી છે। અગાઉ પણ અમે એક અભિયાન કરેલું જેના અંદર લગભગ 17 જેટલા શિક્ષકો જે ગેરહાજર રહેતા હતા એ વિદ્યાસહાયક શિક્ષકોને અમે તાત્કાલિક અસરથી આખી પ્રોસેસ કરી અને એના છૂટા કરેલા છે। રેગ્યુલર શિક્ષક પણ જે 4-5 શિક્ષકો જે ગેરહાજર રહેતા છે જે છે એના સામે પણ અમે કાર્યવાહી શરૂ કરેલી છે। આના અંદર સૌપ્રથમ તાલુકા કક્ષાએ એને નોટિસ આપવી પડે અને નોટિસ અપાઈ ગયેલી હોય એ 3 નોટિસ પૂર્ણ થયા પછી અહીં દરખાસ્ત આવેલી હોય અને એના અંદર જો જિલ્લા કક્ષાની અમે આખરી નોટિસ આપી અને જો વિદ્યાસહાયક શિક્ષકો હોય તો એના અમે કોઈપણ પ્રકારની કોઈ જાહેરાત કે આપ્યા સિવાય અને સીધા નોકરીમાંથી અમે છૂટા કરી શકીએ છીએ અને રેગ્યુલર ટીચર હોય તો એની પ્રોસેસ મુજબ અમે કાર્યવાહી કરીએ છીએ। ના એટલે હવે આમાં વિગતો અમારી પાસે આવે એના પછી ખ્યાલ આવશે, કારણ કે વિગતો કયા કારણસર ગેરહાજર છે, કોઈ કારણ એવું પણ હોઈ શકે, કોઈ બીમારીના કારણો પણ હોઈ શકે, કોઈ પ્રસૂતિના કારણથી પણ 2 મહિનાથી વધુ ગેરહાજર હોઈ શકે, એટલે એના કારણો સહિતની વિગતો અમને મળે એના પછી આપણને ખ્યાલ આવશે। એટલે આજે પરિપત્ર અમને મળેલો છે અને દિન 7ના અંદર અમારી માહિતી ત્યાં સબમિટ કરવાની છે।